નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા। મિત્રો ખેડૂતોના ખાતામાં આજે 18મો હપ્તો જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી દ્વારા। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં હપ્તો નાખી દીધો છે। જણાવી દઈએ કે આ વખતે ટોટલ 9 કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં આ 18મો હપ્તો નાખવામાં આવ્યો છે। જો મિત્રો તમારા બેંક ખાતામાં હપ્તાના પૈસા આવી ગયા હોય તો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર તમને એક મેસેજ જરૂરથી આવી ગયો હશે। તમે મેસેજ ચેક કરીને જોઈ શકો છો। તમને જણાવી દઈએ કે તમારા બેંક ખાતામાં હપ્તાના પૈસા આવી ગયા તે તમને મેસેજ દ્વારા ખબર પડી જશે। જો મિત્રો તમને આ 2000 રૂપિયાનો હપ્તો ના મળ્યો હોય તો તમારે શું કરવું જોઈએ તે પણ તમને જણાવી દઈએ। સૌથી પહેલા મિત્રો ઘણા બધા એવા કિસ્સા હોય છે જેમાં પ્રધાનમંત્રી કિસાન યોજનાનો હપ્તો ઘણા ખેડૂતોને નથી મળતો। જો મિત્રો તમે એવા ખેડૂતોમાંથી છો કે જેમણે હજુ સુધી 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો તો મિત્રો તમે તેની ફરિયાદ કરી શકો છો। સૌથી પહેલા તમે એ તપાસી લો કે તમારા નામ પીએમ કિસાન લાભાર્થી ખેડૂતોની યાદીમાં છે કે નહીં। પછી મિત્રો તમે જુઓ કે તમારા પીએમ કિસાન એકાઉન્ટના સ્ટેટસમાં શું દેખાઈ રહ્યું છે, હપ્તો આવ્યો છે કે નહીં। જો મિત્રો તમે હજુ સુધી ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો પણ તમારા પૈસા ફસાઈ શકે છે। જો તમારું નામ લાભાર્થી ખેડૂતોની યાદીમાં સામેલ હશે તો મિત્રો તમને પૈસા મળી શકે। જો તમારું નામ આ લાભાર્થી યાદીમાં નહીં હોય તો તમને પૈસા નહીં મળી શકે। તમારું નામ છે કે નહીં તે જાણવા માટે મિત્રો તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે ચેક કરી શકો છો। આ માટે ખેડૂતો મિત્રો નીચે આપેલા નંબર ઉપર ફરિયાદ પણ કરી શકે છે કે તેમને હપ્તો નથી મળ્યો। તમે મિત્રો ખાસ કરીને અહીંયા કોલ કરીને જણાવી શકો। પ્રતિનિધિ સાથે તમને વાત પણ કરવા મળશે અને હેલ્પલાઇન નંબર જે છે તે મિત્રો અહીંયા નીચે લખેલો છે, તમે તેના ઉપર ફોન કરી શકો અથવા તો તમારે 155261 આ નંબર ઉપર પણ મિત્રો તમે ફોન કરીને જે છે તે કોલ કરી શકો છો। નંબર મિત્રો અહીંયા તમે જોઈ શકો છેલ્લી લાઈન ઉપર લખેલા છે 2 નંબર, તેના ઉપર તમે ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લે તો સરકારે બોલાવી તાત્કાલિક બેઠક, સરકાર શું કરશે નવા જૂની। મિત્રો ગુજરાતમાં એક તરફ અત્યારે નવરાત્રીનો માહોલ છે, તહેવારોની ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક જ રજાના દિવસે રવિવારે ઇમરજન્સી બેઠક બોલાવતા રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે એટલે કે 6 ઓક્ટોબરના રોજ બેઠક જે છે તે 4:30 વાગ્યે મંત્રીમંડળની કેબિનેટ બેઠક યોજાવાની બોલાવવામાં આવી હતી। તમને જણાવી દઈએ કે મહત્વનું છે કે સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે બોલાવવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે રજાના દિવસે અને રવિવારે ખાસ કરીને આ બેઠક બોલાવી છે। અને બેઠક બોલાવતા મિત્રો અત્યારે જાતની ચર્ચાઓ કરવામાં આવી છે કે શું સરકાર કોઈ મોટા નિર્ણયો લેવા જઈ રહી છે, કારણ કે જનરલી દર વખતે રવિવારના રોજ કોઈ મોટી બેઠક બોલાવવામાં આવતી નથી। અત્યારે મિત્રો મોટી બેઠક રવિવારના રોજ રજાના દિવસે બોલાવવામાં આવી છે। મિત્રો આ બેઠકમાં શું મોટા નિર્ણયો આવે છે તેના વિશે આવનારા વિડીયોમાં તમને ચોક્કસ જાણ કરી દેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લે તો દિવાળી બાદ પણ મંદીનો માહોલ યથાવત જોવા મળી શકે। મિત્રો છેલ્લા 2 વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ ઠપ થયેલો જોવા મળ્યો અને તીવ્ર મંદીમાં સપડાયો છે। ત્યારે આ પરેશાનીઓ વચ્ચે મિત્રો મુખ્ય કારણ એ છે કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ જે ચાલી રહ્યું હતું તેને મિત્રો અત્યારે જે છે તે લગભગ 2.5 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારબાદ મિત્રો જે બીજું યુદ્ધ શરૂ થયું હતું ખાસ ઇઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચે, ગાઝા વચ્ચે, તેમાં મિત્રો અત્યારે ઈરાન પણ યુદ્ધની અંદર સપડાયું છે, તેણે પણ ભાગ લીધો છે। ત્યારે મિત્રો હવે મંદી જે છે તે ધીમે ધીમે લાગે છે। તેનું મુખ્ય કારણ એ છે કે અત્યારે ખાસ આ યુદ્ધ ચાલી રહ્યું છે અને અત્યારે તમને જણાવી દઈએ કે મિત્રો આ યુદ્ધના ઘર્ષણને કારણે 1400 કરોડનો વેપાર ગુમાવવો પડે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। બીજી તરફ ઇઝરાયલ તેની આસપાસ રહેતા હીરાના વેપારીઓ પણ સરકારી માર્ગદર્શિકાના આધારે સ્વદેશ પરત ફરી રહ્યા છે। તેનું મુખ્ય કારણ એ છે કે મિત્રો અત્યારે હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે। જો મિત્રો આ યુદ્ધ પૂર્ણ થાય તો મંદીના માહોલ જે છે તે દૂર થઈ શકે તેવા એંધાણ છે, પરંતુ દિવાળી બાદ પણ મિત્રો આ માહોલ જે છે તે વધારે મંદીમાં ફસાઈ શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે ખેડૂત પરિવારમાં આવશે પૈસા। 60 વર્ષથી વધારે ઉંમરના તમામ પરિણીત ખેડૂત પરિવાર માટે મહત્વની પેન્શન યોજના। 60 વર્ષથી વધારે ઉંમરના દરેક પરિણીત ખેડૂત પરિવારને દર મહિને 18,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી વય વંદના યોજના। આ યોજનામાં જોડાવા માટે મિત્રો પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમ પૂરેપૂરી રકમ સાથે 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે।
એટલે કે આ યોજના જે છે તે 60 વર્ષથી ઉપરના ખેડૂતો માટે છે, જે કે જેઓ પરિણીત ખેડૂત છે અને પતિ પત્નીને મિત્રો જે છે તે સરકાર વય વંદના યોજના અંતર્ગત દર મહિને 18,300 પેન્શન ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી આપે છે. તો જે પણ ખેડૂતો 60 વર્ષની ઉપરના હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે, પરંતુ તેના માટે તમારે અગાઉ પ્રીમિયમ ભરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જોઈ લે તો હવે તમારા સરકારી કામો નહીં અટકે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને મિત્રો આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિક સેન્ટર ઊભા કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર જે વસતા લોકો છે તેમને નગરપાલિકાના કામો કરાવવા ખૂબ જ અઘરા પડતા હોય છે, કારણ કે સરકારી કામોમાં લોકોને ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે અને આ નગરપાલિકાના કામો માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે, જેમના થકી મિત્રો હવે નાગરિકો છે તેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિક સેન્ટરની અંદર કરાવી શકો છો અને હવે તમારા સરકારી કામો જે છે તે પણ મિત્રો ફટાફટ થશે અને અટકશે નહીં. ત્યારબાદ મિત્રો એક મોટા સ્વામીએ એક નિવેદન આપ્યું છે કે નવરાત્રીને લઈને કે આ નવરાત્રી ચાલી રહી છે કે નવરાત્રી જેને લઈને મિત્રો અત્યારે મોટો વિવાદ ગુજરાતમાં છેડાઈ ગયો છે. નવરાત્રીનો મિત્રો અત્યારે પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આ દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી રહ્યા છે, ત્યારે માતાજીની આરાધનાના અવસર પર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે આપેલા નિવેદનથી ભારે ચર્ચા ઊભી થઈ છે. અનુરૂપ સ્વામી મિત્રો આ સંતનું નામ છે અને આ સ્વામીએ મિત્રો નવરાત્રી અંગે નિવેદન આપ્યું છે, જેનો વિડીયો વાયરલ થયો છે અને ખાસ મિત્રો આ વિડીયોની અંદર જે છે તે મિત્રો નવરાત્રી વિશે આ સંતે ટિપ્પણી કરતા અત્યારે મોટો વિવાદ સામે આવ્યો છે. અનુરૂપ સ્વામીએ મિત્રો પોતાના નિવેદનની શરૂઆત કરતા કહ્યું કે ખેતરમાં ઘાસ ઢગલામાં આગ લાગે તો ખેડૂત પાણી કે ધૂળની આગ બુઝાવવા ન જાય, પરંતુ જેટલા પૂળા ખેંચીને બચાવી લેવાય તેટલા બચાવવાનો પ્રયત્ન કરે. તેની સાથે મિત્રો તેમણે નવરાત્રીને લઈને પણ એક નિવેદન આપ્યું, જેનાથી અત્યારે મિત્રો વિરોધ જે છે તે સપડાઈ રહ્યો છે. છેલ્લા મિત્રો ઘણા બધા સમયથી જે છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સંતે આ વિવાદી ટિપ્પણી નથી આપી, જેને લઈને મિત્રો થોડા સમય માટે શાંતિપૂર્ણ માહોલ હતો, પરંતુ ફરી એકવાર હવે વિવાદ શરૂ થઈ ગયો છે. ત્યારબાદ જોઈ લે તો દિવાળી કરવા માટે મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે. મિત્રો ઉત્તર પ્રદેશની સરકારે યોગી આદિત્યનાથ સરકારે દિવાળીના અવસર ઉપર ત્યાંના રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને LPG સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. દિવાળી પહેલા તમામ લાભાર્થીઓને આ સિલિન્ડરો પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જેથી મિત્રો તમામ પરિવારો કોઈ પણ આર્થિક બોજ વગર તહેવાર અને દિવાળીની મજા માણી શકે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને સૂચના આપી કે લાભાર્થીઓનું LPG કનેક્શન હજુ સુધી આધાર સાથે લિંક નથી થયું. તેઓએ મિત્રો તેને શક્ય તેટલી વહેલી તકે લિંક કરાવી લેવું, જેથી તેમને ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી ગેસ સિલિન્ડર યોજનાનો લાભ મળે. મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં પણ ઉજ્જવલા યોજનાના ઘણા બધા લાભાર્થી છે અને ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ બીજેપી એટલે કે ભાજપની જ સરકાર છે. તો શું યુપીની જેમ ગુજરાતમાં પણ દરેક પરિવારોને દિવાળી કરવા માટે એક મફત ગેસ સિલિન્ડર આપવો જોઈએ કે નહીં? તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર ખાસ લખીને જણાવી દેજો. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની સહાય. મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકારે દેશના ખેડૂતોને માટે PM-FPO કિસાન યોજના શરૂ કરી છે. આ યોજનાની હેઠળ મિત્રો ખાસ કરીને આ યોજના મિત્રો એક ખેડૂતને નથી આપવામાં આવતી, પરંતુ આ યોજનાની અંદર 10 થી લઈને 12 જેટલા ખેડૂતોએ એક મંડળી એક કંપની તૈયાર કરવાની રહેશે. ખેડૂતોને એક જૂથ બનાવવાનું રહેશે. 11 જેટલા ખેડૂતો મિત્રો સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે. તેના માટે મિત્રો સરકાર જે છે તે 15 લાખ જેટલા રૂપિયા મિત્રો સહાય આપશે. એક નવો વ્યવસાય ખેડૂતોને શરૂ કરવા માટે, જેમાં 11 થી 12 જેટલા ખેડૂતો સાથે મળીને એક નવો વ્યવસાય શરૂ કરવા માટે આ યોજનાની અંદર સહાય આપવામાં આવે છે. તો જો મિત્રો તમારે આ યોજનાની સહાય વિશે ફોર્મ ભરવા હોય તો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તમારી અરજી પાસ થશે તો મિત્રો આ યોજનાની અંદર તમને ચોક્કસ લાભ મળી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લે તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય. મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેવું જણાવ્યું અને સાથે જ રાજ્યના 60 થી લઈને 65% વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. આમ મિત્રો છતાં કેટલાક વિસ્તારોમાં હજુ ચોમાસું સક્રિય છે, જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ મંડાણિયા છૂટાછવાયા ઝાપટા શરૂ રહેશે તેવી પરેશ ગોસ્વામીએ વાત કરીને જણાવ્યું. તેની સાથે મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલે જે બે વાવાઝોડાને વિશે જણાવ્યું તેના વિશે પણ પરેશભાઈએ જણાવ્યું કે અત્યારે હાલ વાવાઝોડા દેખાતા નથી, પરંતુ દર વખતે ઓક્ટોબર મહિનાની અંદર વાવાઝોડા આવતા હોય છે. તો જો મિત્રો ઓક્ટોબર મહિનામાં કોઈ નવું વાવાઝોડું સક્રિય થશે તો તેના વિશે ચોક્કસ જાણ કરી દેવામાં આવશે તેવું પણ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું. અને તેમણે મિત્રો જણાવ્યું કે હજુ જે છે તે મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ હજુ પણ ગુજરાતમાં છૂટાછવાયા મંડાણિયા ઝાપટાઓ નવરાત્રી પૂરી થતાની સાથે જ મિત્રો શરૂ રહેશે.
વાત કરીએ તો દેવા માફી અંગે ખેડૂતોનો મોટો વિરોધ. મિત્રો, પાક વીમા અને દેવા માફી સહિતની માંગણીઓ સાથે ધરતીપુત્રો સમસ્યાઓનો ઉકેલ લાવી કૃષિ નીતિ બનાવીને માર્ગ સાથે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. આપને જણાવી દઈએ કે ખેડૂતોએ વિરોધ માંગી બેનરો સાથે ન્યાય મેળવવા રજૂઆત કરી હતી. પાક વીમો, દેવા માફી સહિતના મોટા મુદ્દાઓની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો, જ્યાં સુરેન્દ્રનગર સહિતના રાજ્યભરના ધરતીપુત્રો એટલે કે ખેડૂતો હાજર રહ્યા હતા. જેમાં મિત્રો લીંબડી તાલુકાના ખંભલાવ ગામના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવા, મજૂરી, ડીઝલની મિત્રો જેવા વિવિધ ખર્ચનો ઉમેરો કરવામાં આવે અને ગણતરી કરવામાં આવે તો ખેડૂતોને 1 એકર જમીનમાં વાવણીથી કાપણી સુધીમાં ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ થાય છે. સામે ખેડૂતોને બીજી બાજુ આવક એટલી થતી નથી, જેથી ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જઈ રહ્યો છે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું હતું. અને ખાસ દેવા માફી અને પાક વીમાના પ્રશ્નને લઈને ખેડૂતોએ ધરણા કરી હતી. વાત કરીએ તો હવે દિવાળી સુધરવા જઈ રહી છે. હર્ષ સંઘવીની મોટી જાહેરાત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે નવરાત્રીમાં મોડે સુધી ધંધો કરવા માટે દેવા મહાનગરપાલિકા અને પોલીસને સૂચના આપવામાં આવી છે. હવે મિત્રો 9 દિવસ સુધી એટલે કે નવરાત્રી દરમિયાન એવો ધંધો કરવા દો કે દિવાળી સુધરી જાય તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. મંત્રીએ કહ્યું કે જ્યારે નવરાત્રીમાં ગરબા રમવા જાવશો ત્યારે ગ્રાઉન્ડની સ્વચ્છતા રાખજો. સાથે જ મહાનગરપાલિકા અને પોલીસને પણ મારો ખાસ સૂચના છે કે મારા વાલા વેપારીઓ રાત દિવસ મહેનત કરે છે, તેમને ધંધો કરવામાં સારું પડે અને એવો ધંધો કરે કે તેમની દિવાળી સુધરી જાય અને નવરાત્રીમાં એટલો સારો ધંધો થાય કે તેમનો દિવાળી સુધરી જાય તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. સાથે જ છૂટથી ધંધો કરે તેનો વાંધો નથી, પરંતુ જો કચરો આમ તેમ ફેંકી રાખશે તો તેની લારી દુકાનને 9 દિવસ બંધ કરાવી દો તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. એટલે કે વેપારીઓને અને ધંધો કરનારાઓને કે જેઓની દુકાન હોય છે, લારી ગલ્લા હોય છે, તેવાને ધંધો કરવા માટે ફૂલ છૂટ આપવામાં આવી છે અને જેથી તેમની દિવાળી સુધરી જાય નવરાત્રી દરમિયાન. પરંતુ જો તે ગંદકી ફેલાવશે અને આમ તેમ કચરો ફેલાવશે તો 9 દિવસ દુકાન બંધ કરવા માટે પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો મારે તમારું બિલ 0 કરી દેવું છે તેવું મોદીજીએ જણાવ્યું. મિત્રો, સાબરકાંઠામાં પ્રધાનમંત્રી મોદી જ્યારે ચૂંટણી સમયે ભાષણ આપવા આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારે તમારું વીજળીનું બિલ 0 કરી દેવું છે, પેટ્રોલનું બિલ પણ 0 કરી દેવું છે તેવું મોદીજીએ જણાવ્યું હતું. મિત્રો, જણાવી દઈએ કે આ વાતને જે છે તે 100 દિવસ પૂરા થઈ ગયા છે, લગભગ 120 દિવસ પૂરા થવા આવ્યા છે, કારણ કે ચૂંટણી પહેલાની આ વાત છે ત્યારે મોદીજીએ એવું કહ્યું હતું કે હું આ વાત હવામાં નથી કહેતો. પેટ્રોલ અને વીજળીનું બિલ 0 કરવા માટે મારી પાસે નવી યોજનાઓ છે તેવું પણ મોદીજીએ ત્યારે જણાવ્યું હતું. તો હવે ચૂંટણી પણ પૂરી થઈ ગઈ, મોદીજીની સરકાર પણ બની ગઈ, 3 થી 4 મહિના પણ પૂરા થઈ ગયા. હવે જોવાનું એ રહ્યું કે મોદી સરકારે આપેલું આ વચન પેટ્રોલ અને વીજળીનું બિલ 0 કરવાનું મોદી સરકાર ક્યારે પૂર્ણ કરે છે તે ખાસ હવે જોવાનું રહ્યું. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી. મિત્રો, આ વખતે ચોમાસા દરમિયાન રાજ્યના 15 જિલ્લાના અને 106 તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાના પરિણામમાં ખેતીના અંદર મિત્રો ખેડૂતો પાયમાલ થયા છે. આવા પરિસ્થિતિમાં મિત્રો 106 તાલુકામાં 140% વધારે વરસાદ આ વર્ષે થયો છે, જેને કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. આથી કેન્દ્ર સરકાર દ્વારા એ તમામ તાલુકાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું પેકેજ ખૂબ જ અપૂરતું હોવાનું પણ અમિત ચાવડાએ જણાવ્યું. અને મિત્રો અમિત ચાવડા કે જે કોંગ્રેસના નેતા છે તેમણે જણાવ્યું કે ખાસ કરીને લીલો દુષ્કાળ જાહેર કરીને 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ મિત્રો જાહેરાત જે છે તે ખાસ કરીને અમિતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ મળી. મિત્રો, ખેડૂતોની આવક અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે પ્રધાનમંત્રી રાષ્ટ્ર કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ માટે મિત્રો ખાસ 1,01,321 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આટલું મોટું બજેટ જે છે મિત્રો ખેડૂતોના વિકાસ કામ માટે જાહેર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ કે જે મુખ્યમંત્રી રેલવે મંત્રી છે તેમણે મિત્રો મોટી જાહેરાત કરી અને ખાસ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ માટે જે છે તે ખાસ કરીને સરકારે 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચ કરશે અને જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગ અને ખેડૂતોને મળશે.
ત્યારબાદ જાણી લઈએ તો હવે તમે ઘરે બેઠા કઢાવી શકશો લાયસન્સ. મિત્રો લર્નિંગ લાયસન્સને લઈને લગાતાર આ મહિનાની અંદર ઘણા બધા સમાચાર સામે આવ્યા, તેવામાં જ આજે નવા નકોર સમાચાર સામે આવ્યા છે લાયસન્સને લઈને. લર્નિંગ લાયસન્સ માટે મિત્રો ઘણા બધા લોકોને 3-4 મહિના બાદની તારીખો આપવામાં આવતી હોય છે ટેસ્ટ દેવા માટે, પરંતુ મિત્રો હવે વાહન લાયસન્સ માટે ધક્કા ખાવા નહીં પડે. તમે ઘરેથી જ લર્નિંગ એટલે કે કાચા લાયસન્સ માટે પરીક્ષા આપી શકશો. આ માટે મિત્રો આગામી 1 મહિનામાં જ પ્રક્રિયાનો અમલ થશે. આઈટીઆઈ અને WIAA સંસ્થામાં પણ લાયસન્સ પ્રક્રિયા ચાલુ રહેશે અને નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટરની ઓનલાઈન પરીક્ષા જે છે તે મિત્રો આપી શકાશે, જેનાથી હવે તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ જે છે તે મિત્રો મેળવી શકશો, જેને લઈને આવતા મહિનાથી જ મિત્રો આ પ્રક્રિયા જે છે તે સ્ટાર્ટ થઈ શકે છે. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો ખેડૂતો માટે મોટી રાહત મળી. ખાસ કરીને 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થયા. ખેડૂતોની લોન માફી અત્યારે મિત્રો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. લગાતાર દેવા માફી અંગે વાતચીત કરવામાં આવે છે, છતાં ગુજરાતમાં દેવા માફ થતા નથી. તેની જગ્યાએ અન્ય રાજ્યોમાં લગાતાર દેવા માફ થઈ રહ્યા છે. અત્યારે જણાવી દઈએ તો તેલંગાણાના CM એટલે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ખેડૂતોની લોન માફની યોજના જાહેરાત કરી છે. તેમણે મિત્રો કહ્યું કે 11 ડિસેમ્બર 2018 થી લઈને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા તમામ ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા મિત્રો ઝારખંડની સરકારે પણ 2 લાખ રૂપિયાની લોન માફ કરી હતી અને ખાસ મિત્રો ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની માફ જે છે તે લોન ખેડૂતોએ કરી દીધી છે ઓગસ્ટ 2024 સુધીમાં. ખાસ મિત્રો ગુજરાતમાં અંગે કોઈ મોટી જાહેરાત કરવામાં નથી આવતી. શું મિત્રો ગુજરાતમાં પણ 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન કરી આપવી જોઈએ કે નહીં? માફ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. જો મિત્રો ગુજરાતમાં 2 લાખ રૂપિયાની લોન માફ થાય છે તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો લોનમાંથી બહાર આવી જશે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લીધો. હવે સરકાર આપશે 1.5 લાખ રૂપિયાની સહાય. મિત્રો દરેક વ્યક્તિનું પોતાનું એક સપનું હોય છે જિંદગીમાં કે મારે કોન્ક્રીટનું મકાન બનાવવું હોય, તો મિત્રો ઘણા લોકોનું આ સપનું હવે સરકારની યોજનાથી પૂરું થશે. આ માટે ઘણા લોકોને સંઘર્ષ કરવો પડતો હોય છે, પરંતુ મોદીજીની નવી યોજના આવી ગઈ છે. જે લોકો મિત્રો પોતાનું ઘર બનાવી શક્યા નથી તેમને ભારત સરકાર મદદ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકાર જરૂરિયાતમંદ લોકોને કોન્ક્રીટ એટલે કે પાક્કું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવા જઈ રહી છે. ભારત લગભગ મિત્રો તમામ રાજ્યોમાં આ લોકોને આ સરકારી યોજનાનો લાભ અત્યારે મળી રહ્યો છે. ગુજરાતમાં પણ આ યોજનાનો લાભ મળે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કરોડો લોકોએ પોતાનું કોન્ક્રીટનું મકાન બનાવીને પોતાનું ઘર બનાવવાનું સપનું પૂર્ણ કર્યું છે. જણાવી દઈએ કે મિત્રો આ યોજનાની અંદર સહાય કઈ રીતના મળશે તો જણાવી દઈએ ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ દ્વારા હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં આવા 3896 પરિવારોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી મિત્રો હવે સરકાર 2025 પરિવારોને કોન્ક્રીટનું પાક્કું મકાન બનાવવા માટે 1.5 લાખ રૂપિયાની સહાય આપશે. સરકાર મિત્રો આ રકમ 3 તબક્કામાં 3 હપ્તામાં મોકલશે. પ્રથમ હપ્તો 65,000 રૂપિયાનો આપવામાં આવશે, બીજો હપ્તો 52,000 અને ત્રીજો હપ્તો 33,000 રૂપિયાનો ખાતામાં આપવામાં આવશે. મનરેગા હેઠળ મજૂરોને 15,000 રૂપિયાની આર્થિક સહાય આની અંદર વધારે આપવામાં આવશે અને અત્યાર સુધીમાં મિત્રો કરોડો લોકોએ આ યોજનાનો લાભ લઈને પોતાનું મકાન બનાવ્યું છે. તો જો તમારે પણ આવું મકાન બનાવવાનું સપનું હોય તો તમે યોજનાનો લાભ લઈને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું મકાન બનાવી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દીકરીઓને 1 લાખ રૂપિયાની સહાય મળશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજનાની જાહેરાત લગભગ તમે સાંભળી જશે અને આ યોજના વિશે વારંવાર જણાવવામાં આવે છે, છતાં ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે આ યોજનામાં લાભ કઈ રીતના લેવો. તો આપને મિત્રો જણાવી દઈએ કે વહાલી દીકરી એક સરકારી યોજના છે જેમાં સરકાર દેશની દરેક દીકરીઓને 1,10,000ની સહાય આપે છે. જેમાં દીકરીને મિત્રો પહેલો હપ્તો જે છે તે દીકરી જ્યારે ધોરણ 1માં પ્રવેશે ત્યારે 4,000 રૂપિયાનો મળે છે, જ્યારે બીજો હપ્તો દીકરી જ્યારે ધોરણ 9માં પહોંચે છે ત્યારે 6,000 રૂપિયાનો આપવામાં આવે છે અને ત્રીજો સૌથી મોટો હપ્તો દીકરી જ્યારે 18 વર્ષની થાય છે ત્યારે 1 લાખ રૂપિયાનો આપવામાં આવે છે. આમ ટોટલ 3 હપ્તાની અંદર 1,10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે વહાલી દીકરી યોજના અંતર્ગત આપવામાં આવે છે. સરકાર આ યોજના જે છે તે બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે અને આ યોજના દ્વારા મહિલા વિકાસ માટે પણ કામગીરી કરવામાં આવે છે. ત્યારબાદના સમાચાર જોઈ લઈએ તો મિત્રો ખેડૂતોને 25,000 રૂપિયા સુધીની સહાય મળશે. મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 એકર માટે કૃષિ પેદાશોના દ્વારા 33% થી લઈને 60% નુકસાન જો ખેડૂતોને થયું હોય કુદરતી આપત્તિઓને કારણે તો તેવી પરિસ્થિતિમાં નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000
50,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે, જ્યારે 60% થી વધારે જો નુકસાન થયું હોય તો તેવા કિસ્સામાં હેકર માટે 4 હેકર માટે મિત્રો 25,000 રૂપિયાનું વળતર જે છે તે ચૂકવવામાં આવે છે ખાસ આ યોજનાની અંદર. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જો મિત્રો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર બાદ દર મહિને બેઠા 5,000 રૂપિયા મેળવવા માંગતા હોય તો આ યોજના વિશે જાણી લેજો. આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન મળે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અને જો તમે 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય મહિને તો તમારે 41 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મિત્રો આ યોજનાની અંદર 60 વર્ષ સુધી તમારે રોકાણ કરવાનું રહેશે, અને 60 વર્ષ બાદ તમને ઘરે બેઠા 5,000 રૂપિયાનું પેન્શન દર મહિને આપવામાં આવશે, અને વર્ષે 60,000 રૂપિયાનું પેન્શન મળશે.